નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાન નજીકનો હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરી દેતું અમેરિકા, દુનિયાભરમાં ચકચાર। 92 વર્ષની વયે મશહૂર ગાયિકા આશા ભોસલેની અંતિમ વિદાય, વિશાળ સ્મશાન યાત્રામાં જોડાતા હજારો પ્રશંસકો। જામનગરના ઇતિહાસમાં સૌથી મોટા ₹6,692 કરોડના પ્રોપર્ટી ડીલ માટે જામ સાહેબ અને અદાણી જૂથ વચ્ચે સમજૂતી કરાર। સાંધ્ય દૈનિક સાંજ સમાચાર દ્વારા ટાઉન હોલમાં યોજાયેલા એજ્યુકેશન એક્સપોનો લાભ લેતા જામનગરના સેંકડો વિદ્યાર્થીઓ। મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસના વોર્ડ નંબર 5ના એક ઉમેદવારનું ફોર્મ રદ અને વોર્ડ નંબર 7ના ડખ્ખામાં ભાજપાનો કાનૂની વિજય। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ, જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर, ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન નજીકના હોર્મુઝ જળમાર્ગને બ્લોક કરવાની પોતાની ધમકી ફરી દોહરાવી છે। તેમણે કહ્યું છે કે ઈરાન સાથેનો સીઝફાયર સારી રીતે ચાલી રહ્યો છે, તેમની સેનાને સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવી છે, તેમની નૌસેના પાણીમાં ડૂબી ગઈ છે અને 158 જહાજ નષ્ટ થઈ ગયા છે, તેમના ઘણા માઇન ડ્રોપ્સ પણ નષ્ટ થઈ ગયા છે। ટ્રમ્પે આગળ કહ્યું હતું કે આજે સોમવારે રાત્રે 10 વાગ્યાથી અમેરિકા ઈરાન નજીકના હોર્મુઝ જળમાર્ગને બ્લોક કરવા જઈ રહ્યું છે। અન્ય દેશો પણ કામ કરી રહ્યા છે જેથી ઈરાન પોતાનું ઓઇલ વેચી ન શકે। તેમણે દાવો કર્યો હતો કે આ પગલું ખૂબ અસરકારક સાબિત થશે। આ દરમિયાન તેમણે એ પણ દાવો કર્યો હતો કે ઘણા જહાજો હવે હોર્મુઝ તરફ જવાને બદલે અમેરિકા પાસેથી ઓઇલ ખરીદશે। થોડા સમયમાં હોર્મુઝની સમસ્યા ઉકેલી લેવાશે। તેમણે વધુમાં કહ્યું હતું કે અમેરિકા પાસે રશિયા અને સાઉદી અરેબિયા પાસે મળીને જેટલું ઓઇલ છે તેનાથી પણ વધુ ઓઇલ છે। આમ આખરે ઈરાન ઇઝરાયલ યુદ્ધનો વળાંક એ બાબત પર આવીને ઊભો છે કે અમેરિકા સમગ્ર દુનિયાને પોતાનું ક્રૂડ વેચવા ચાહે છે। ભારતના હિન્દી સહિતની વિવિધ ભાષાના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેની અંતિમ સફર આજે સોમવારે બપોરે સંપન્ન થઈ હતી। મુંબઈના શિવાજી પાર્કમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। સવારે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસન કાસા ગ્રાન્ડ ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં અનેક બોલિવૂડ અને રાજકીય હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી હતી। ગાયિકા આશા ભોસલે ફૂલોથી સજાવેલા મોક્ષ રથમાં તેમની અંતિમ સફર પર નીકળ્યા હતા અને એ રીતે તેમના પાર્થિવ દેહને સ્મશાન ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો। આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં તેમના ચાહકો અને બોલિવૂડ જગતના કલાકારો અંતિમ યાત્રામાં જોડાયા હતા। આશા થઈને સફેદ અને પીળા રંગના ફૂલો પસંદ હતા, તેથી મોક્ષ રથને રજનીગંધા અને ગલગોટાના પીળા ફૂલોથી શણગારવામાં આવ્યો છે। આશા ભોસલે તેમની 82 વર્ષના સિંગિંગ કરિયરમાં 9 ફિલ્મફેર સહિત 100થી વધુ એવોર્ડ જીત્યા હતા। તેમને દેશના બીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। અવસાન સમયે આશાજીની ઉંમર 92 વર્ષની હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામ સાહેબ અને અદાણી ગ્રુપ વચ્ચે પ્રોપર્ટી ડેવલપમેન્ટ કરાર। ટાઉન હોલમાં એજ્યુકેશન એક્સપો અને શહેરના 2 વોર્ડમાં ચૂંટણીની નવા જૂની। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ चैनल जीटीपीएल जामनगर न्यूज। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड,
आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे की डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास, माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। AI, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર। જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક। 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં। પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ। માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ। 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ। દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં। દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા। તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો। 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે। ટૂંક સમયમાં રેડી પોઝેશન। હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે। ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક, બંને હાથમાં લાડુ, 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ। એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો। આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર। સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032। પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર શહેર જિલ્લાના ઇતિહાસમાં પ્રોપર્ટીનો સૌથી મોટો સોદો પાર પાડ્યો હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે। જામનગરમાં પૂર્વ રાજવી પરિવારના શ્રી શત્રુ સલિયસિંહ જામસાહેબ દ્વારા અદાણી ગ્રુપ સાથે જામનગરના ઇતિહાસનું સૌથી મોટું MOU જાહેર કરવામાં આવ્યું છે। આ MOUની વિગતો અનુસાર ₹6692 કરોડની બજાર કિંમત ધરાવતી આશરે 3.40 લાખ સ્ક્વેર ફીટ જમીનનો ઉપયોગ કરીને ₹219 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે। એક પત્રના માધ્યમથી જામસાહેબ દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં 7 જેટલી અસ્કયામતો અને 3.40 લાખ સ્ક્વેર ફીટ જમીન માટેના કરાર કરવામાં આવ્યા છે। જેમાં એમ કહેવામાં આવ્યું છે કે જામનગરને વધુ ડેવલપ કરવા માટે અદાણી ગ્રુપ સાથે આ કરાર કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગૌતમ અદાણીના ભત્રીજા જામસાહેબની મુલાકાતે આવ્યા હતા। ત્યારબાદ હવે જામસાહેબ દ્વારા આ MOUની વિગતો જાહેર કરવામાં આવી છે। વિગતો અનુસાર હાઈવુડ ઇન્ફ્રાસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ અને નવાનગરના જામસાહેબ વચ્ચે આ MOU થયું છે। આ કરાર અનુસાર જામસાહેબને તેમના અન્ય પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા દસ્તાવેજોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે। જામસાહેબ કોઈપણ પ્રકારના ડેવલપમેન્ટ
ડેવલપમેન્ટ અથવા બાંધકામમાં સામેલ થશે નહીં. અહીં જામ સાહેબ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે હું અદાણી ગ્રુપ સાથે પૈસા માટે નહીં પરંતુ જામનગરના વિકાસ માટે જોડાયો છું. ગુજરાતના લોકપ્રિય સાંધ્ય દૈનિક સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશન દ્વારા જામનગરમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અંગે સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે આજે સોમવારે ટાઉન હોલમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન નિલેશ કગથરા તથા સાંજ સમાચારના યુવા મેનેજિંગ એડિટર અંકુરભાઈ શાહના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરીને સાંજ સમાચારે જામનગર જેવા નાના સેન્ટરમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવા બદલ તેમની ટીમને અભિનંદન પાઠવું છું. સાંજ સમાચાર દૈનિક દ્વારા જામનગર શહેર અને આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી વિવિધ કેટેગરીમાં ઉચ્ચ શિક્ષણ માટે કઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે હેતુ સાથે એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંજ સમાચાર દૈનિકના જામનગર બ્યુરો ચીફ ડોલરભાઈ રાવલ દ્વારા સર્વે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં પ્રારંભથી જ શહેરની નામાંકિત શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ એક્સપોમાં ગુજરાતની પ્રખ્યાત યુનિવર્સિટીઓ GSFC, PDEU, મારવાડી યુનિવર્સિટી, GLS, PPSU, ગણપતિ યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી તથા JG ઉપરાંત ભારતની વિશ્વવિખ્યાત યુનિવર્સિટી નરસિંહ મોંજી યુનિવર્સિટી, પુનાની MIT અને વિશ્વકર્મા, બેંગ્લોરની આલિયન્સ, રાજકોટની VVP એન્જિનિયરિંગ, આંધ્રપ્રદેશની SRM, બેંગ્લોરની મહિન્દ્રા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ તેમજ વિદેશમાં ભણવા માટેના અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ એક્સપોના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. દેશ અને વિદેશની વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમો અંગે માર્ગદર્શન મેળવવા માટેનો એક્સપો આજે સાંજે 7 વાગે સંપન્ન થયો હતો. સમગ્ર એક્સપોના આયોજનને સફળ બનાવવા માટે જામનગર ખાતે બ્યુરો ચીફ ડોલરભાઈ રાવલના નેતૃત્વ હેઠળ જામનગર કાર્યાલયના પત્રકાર સંજય જાની તથા કિશોરભાઈ ચુડાસમા સહિતના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજન અંગે સાંજ સમાચારના જામનગર બ્યુરો ચીફ ડોલરભાઈ રાવલે તથા આ એક્સપોની આજે સાંજે મુલાકાત લેનાર રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાતના લોકપ્રિય સાંધ્ય દૈનિક સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં 2 દિવસ માટે યોજાયેલા એજ્યુકેશન એક્સપોને ધીંગી સફળતા મળી તે બાદ આજે જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. ટાઉન હોલ ખાતે સવારે 10:30 વાગ્યાથી આ એજ્યુકેશન એક્સપોનું શરૂઆત થઈ છે અને સાંજે 8 વાગ્યા સુધી એક્સપો ચાલુ રહેશે. જામનગરની વિવિધ શાળાઓ દ્વારા એટલો બધો સુંદર પ્રતિસાદ મળ્યો છે કે જેને ઐતિહાસિક કહી શકાય. સૌરાષ્ટ્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરની 19 ખ્યાતનામ યુનિવર્સિટીઓ અહીં જામનગરના આંગણે પધારી છે અને જામનગરના વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરી રહી છે. આ એજ્યુકેશન એક્સપોનું ઉદ્ઘાટન ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ કર્યું હતું. આ ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ પણ આ એજ્યુકેશન એક્સપોની મુલાકાત લીધી હતી અને સાંજ સમાચાર અને સારથી એજ્યુકેશનના આ આયોજનને બિરદાવ્યું હતું. જામનગર ખાતે સાંજ સમાચાર મીડિયાના માધ્યમથી એક ખૂબ જ સરસ એજ્યુકેશનલ કાઉન્સિલિંગ એક્સપોનું આયોજન કરવામાં આવેલું. ટાઉન હોલ ખાતે લગભગ 18 કરતાં વધારે યુનિવર્સિટીઝ ગુજરાત અને ગુજરાતની બહાર ઇન્ડિયામાં જે પ્રોમિનન્ટ યુનિવર્સિટીઝ છે એમના રિપ્રેઝેન્ટેટિવ્સ આપણા જામનગરના આંગણે અવેલેબલ છે. આપ સૌ યુવા દીકરા દીકરીઓને માર્ગદર્શન આપવા માટે 10મા અને 12મા પછી જ્યારે કરિયર ચૂઝ કરવાની વાત આવે છે ત્યારે અપકમિંગ ડેઝમાં અપકમિંગ યર્સમાં ભારત જ્યારે વિકસિત ભારત 2047 બનવા જઈ રહ્યું હોય ત્યારે ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ ઓર્થોડોક્સ કોર્સીસમાં પણ અત્યારે આપણો દેશ ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે. ઘણા બધા સ્કોપ્સ, ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ આપણા યુવા ભાઈઓ બહેનો માટે અત્યારે અવેલેબલ છે. ત્યારે આ પ્રકારના કોર્સીસની સંપૂર્ણ જાણકારી તમને એક જ મંચ અને એક જ પ્લેટફોર્મ દ્વારા અવેલેબલ કરાવવા માટે સાંજ સમાચારના માધ્યમથી આ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન સાંજ સમાચારની પૂરી ટીમને મારા માધ્યમથી પાઠવું છું, કેમ કે ટિયર 2 અને ટિયર 3 કેટેગરીઝના જે નાના ટાઉનના સિટીઝ છે એમના માટે યુવાનોને અમદાવાદ, ગાંધીનગર કે કોઈ મેટ્રો સિટીઝમાં જવું ના પડે અને એમને ઘર આંગણે જ આ પ્રકારની કાઉન્સિલિંગ મળી રહે એનું સંપૂર્ણ આયોજન જ્યારે સાંજ સમાચારના માધ્યમથી જામનગર સિટી ખાતે કરવામાં આવ્યું છે ત્યારે મારે આપ સૌ નગરજનોના યુવા ભાઈઓ બહેનોને વિનંતી કરવાની કે આપ અચૂક આ એક્સપોની મુલાકાત લ્યો. તમને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થશે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ઊંચું પહોંચી ગયું છે. ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આજે સોમવારે જામનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
ટેકનિકલ ખામીઓ અને કાયદાકીય ગૂંચવણોએ બે વોર્ડમાં આખું રાજકીય ચિત્ર જ બદલી નાખ્યું હતું. સૌથી મોટો ઝટકો કોંગ્રેસને વોર્ડ નંબર 5માં લાગ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાના મેન્ડેટમાં સહીની વિસંગતતા સામે આવતા ભારે દલીલો થઈ હતી. બંને પક્ષોના વકીલો અને નેતાઓએ ચૂંટણી અધિકારી સમક્ષ લાંબી રજૂઆતો કરી હતી, પરંતુ અંતે ટેકનિકલ ખામીને ગંભીર ગણાવી જેઠવાનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું. ચૂંટણીના શરૂઆતના તબક્કે જ કોંગ્રેસ માટે આ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ વોર્ડ નંબર 7માં ભાજપને મોટી રાહત મળી છે. ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે 3 સંતાનો હોવાના મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલે કાયદાકીય ગૂંચવણો વચ્ચે ભારે ચર્ચાઓ ચાલી હતી, પરંતુ રજૂ કરાયેલા પુરાવા અને કાયદાકીય જોગવાઈઓના આધારે ચૂંટણી અધિકારીએ વાંધા અરજી ફગાવી અને તેમનું ફોર્મ માન્ય રાખ્યું હતું. આ નિર્ણય બાદ ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ચકાસણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારીની કચેરી રાજકીય રણક્ષેત્રમાં ફેરવાઈ ગઈ હતી. ભાજપ તરફથી લીગલ સેલના હેમલ ચોટાઈ, રાજુ ગોસાઈ અને શહેર પ્રમુખે મોરચો સંભાળ્યો હતો, જ્યારે કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા અને આનંદ ગોયલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બંને પક્ષોના નેતાઓ અને વકીલો વચ્ચે ઉગ્ર દલીલો અને બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. આખરે બપોરે 3 વાગ્યા બાદ ચૂંટણી અધિકારી અંતિમ નિર્ણય જાહેર કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. ચૂંટણી પ્રચાર શરૂ થાય તે પહેલા જ કાયદાકીય જંગમાં ભાજપે સરસાઈ મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસ હવે પોતાની ગુમાવેલી બેઠક બાદ નવી રણનીતિ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. જામનગરના 2 વોર્ડમાં હવે રાજકીય મુકાબલો વધુ રસપ્રદ બનવાનો છે. આ સમગ્ર મામલે વોર્ડ નંબર 5 થી 8ના ચૂંટણી અધિકારી વીઆર માકડિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાના ફોર્મ સાથે જોડાયેલ મેન્ડેટમાં વ્હાઇટનરનો ઉપયોગ થયો હોય. આ ફોર્મ રદ એટલે કે અમાન્ય કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 7ના બીજેપીના ઉમેદવાર શીતલબેન વાઘેલા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની ચકાસણી બાદ શીતલબેન વાઘેલાનું ઉમેદવારી પત્ર માન્ય જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર વિષય અંગે ચૂંટણી અધિકારી વીઆર માકડિયા તથા બીજેપી લીગલ સેલ તરફથી લીગલ સેલના કન્વીનર હેમલ ચોટાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 5 થી 8ની ચકાસણી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે. તારીખ 11 સુધીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં અમોને કુલ 77 ફોર્મ મળેલા છે, જેમાંથી 54 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે. કુલ 23 ફોર્મ અધૂરા આધાર પુરાવા અથવા તો મેન્ડેટ ન હોવાના કારણે રદ કરવામાં આવેલા છે, અમાન્ય કરવામાં આવેલા છે. આ સિવાય વોર્ડ નંબર 5માં શ્રી ગિરિરાજસિંહ જેઠવા જેનું ફોર્મ છે એમાં મેન્ડેટમાં વ્હાઇટનરનો યુઝ થયેલો હોવાથી એ ફોર્મ એક અમે અમાન્ય કરેલું છે. અને વોર્ડ નંબર 7માં એક ઉમેદવારની રજૂઆત મળેલી, જેમાં રજૂઆત પરત્વે રજૂ થયેલા બર્થ સર્ટિફિકેટની ચકાસણી કરતા યોગ્ય સત્તાધિકારી દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ હોય એ ઉમેદવારને અમે માન્ય કર્યું. ઉમેદવાર વોર્ડ નંબર 7ના શીતલબેન અજયભાઈ વાઘેલા, એમનું ફોર્મ માન્ય રહેલું છે. વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ હેમલ ચોટાઈ એડવોકેટ છે. હું જામનગર શહેર ભાજપમાં હાલ ચૂંટણી અન્વયે લીગલ કન્વીનર તરીકેની જવાબદારી નિભાવું છું. હાલમાં લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. ભાજપ પણ તમામ કાર્યકરો સાથે પૂરજોશમાં આ પર્વને મનાવી રહ્યું છે. ભાજપના લીગલ સેલના તમામ વકીલોએ એક સાથે મળીને તારીખ 10ના રોજ રાત્રિના 10 વાગ્યે નામ ડિક્લેર થયા ત્યારથી કરી અને 11 તારીખના સવારના 9 વાગ્યા સુધી તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભરેલા છે, એમને માર્ગદર્શન આપેલું છે અને તમામ ઉમેદવારો યોગ્ય રીતે પોતાના ફોર્મ અને સોગંદનામા રજૂ કરે એ તમામ પ્રક્રિયામાં ખૂબ જ મહેનત કરી વકીલોના ટીમવર્કથી આ કામ પાર પાડેલું છે. આજરોજ ફોર્મની ચકાસણી હતી. એમાં પણ ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ અલગ અલગ વોર્ડ અને ઝોનમાં હાજર હતી. દરેક ફોર્મ ચકાસણીમાં ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના વકીલ મિત્રો હાજર હતા. મારી સાથે લીગલ સેલના સહકન્વીનર તરીકે અજયભાઈ પટેલ અને રઘુવીરસિંહ કંચવા છે. મારી સાથે મારા બધાય વકીલ મિત્રો રાજુભાઈ ગોસાઈ, ઉદયસિંહ ચાવડા આ પણ સક્રિય રીતે હતા. રુચિરભાઈ રાવલ પણ જોડાયેલા હતા. અનેક નામી અનામી વકીલો પણ જે બધા અત્યારે નામ લઈ શકો એમ નથી એવા ઘણા 100 થી 150 વકીલોની ટીમ આમાં કાર્યરત હતી અને જે કંઈ કામ કર્યું એ ટીમવર્કના સહારે અમે આ પાર પાડ્યું. સમગ્ર ટીમવર્ક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક ખૂબી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ચૂંટણીનું પર્વ હોય ત્યારે શક્તિ કાર્યકરોની હોય છે. કાર્યકરો એ શક્તિના પ્રદર્શનમાં એકસાથે સંગઠિત થઈ અને પાર પાડતા હોય છે. આજે પણ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 7 અને 5માં બંને જગ્યાએ થોડા વિવાદો થયેલા. 5 નંબરમાં ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસના ઉમેદવાર હતા એના મેન્ડેટમાં વાંધો છે. મેન્ડેટ છેકછાકવાળા છે. ઓથોરાઇઝ પર્સન દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા નથી. આવા અનેક મુદ્દાઓ
લીગલી ઉઠાવેલા. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અમુક મુદ્દાઓ ઉઠાવેલા જે બેબુનિયાદ હતા. કોંગ્રેસ પક્ષ ક્યારેય તૈયારી સાથે હોતો નથી. ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ હંમેશા તૈયારી સાથે હોય છે, સંગઠિત હોય છે. આ જ બેમાં ભેદ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ભેદ જ આ છે કે કોંગ્રેસ છે એ વ્યક્તિ આધારિત હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યકરો આધારિત હોય છે. મારે વકીલની ટીમમાં ક્યારેય વકીલોને બોલાવવા નથી પડતા. જ્યારે પણ ચૂંટણીનું પર્વ જ્યારે શરૂ થાય, વકીલો એની મેળે સ્વયંભૂ ભેગા થઈ જતા હોય છે. આ ભારતીય જનતા પાર્ટીના સ્વયંભૂ શિસ્તબદ્ધ કાર્યકરની નિશાની છે. આ બંને ફોર્મમાં વિવાદ બાદ 5 નંબરના કોંગ્રેસના કાર્યકરનું ફોર્મ રદ કરવામાં આવેલું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સામે જે ફોર્મમાં વિરોધ કરવામાં આવેલો હતો એ યોગ્ય હતું, એના પુરાવા પણ યોગ્ય હતા, પણ કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે રાજકારણ કરવું હતું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય રાજકારણ નથી કરતી, રાજનીતિ કરે છે. અને છેવાડાના માનવી સુધી વિકાસના કામ લઈ જવા અને વિકાસના આધારિત ચૂંટણીઓ લડવી અને હકથી મતદારો પાસે મત માંગવા અને આ પર્વને ઉજવવો. આવતીકાલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. અમે બધા વકીલ મિત્રો આના હાર્દિક શુભકામના સમગ્ર જામનગરને આપીએ છીએ અને બંધારણના ઘડવાઈ એવા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અને એ સમય દરમિયાન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, તો ભારતીય જનતા પાર્ટીના વકીલ તરીકે અને વકીલોના લીડર તરીકે હું એક જાહેર કરું છું કે અમે બંધારણના ઘડવૈયાની બંધારણ પ્રમાણેની ચૂંટણી હંમેશા એ પ્રમાણે પ્રક્રિયામાં રહેશું અને આ ચૂંટણીનું પર્વ શાંતિથી અને શાંતિપૂર્વક પૂરું થાય એવી અમારી સૌને શુભેચ્છા છે અને અમે એમાં સહકાર આપશું. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોંગ્રેસના ઉમેદવારોની યાદી અને બીજેપીના ઉમેદવારો દ્વારા સંકલ્પ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને કાનમાં ઓછું સંભળાય છે? શું નાક બંધ રહે છે અથવા સાઇનસની તકલીફ છે? શું ગળામાં દુખાવો કે વારંવાર ઇન્ફેક્શન થાય છે? હવે ચિંતા છોડો. જામનગરમાં વિશ્વસનીય નામ માં ENT હોસ્પિટલ. અનુભવી ENT નિષ્ણાંત ડોક્ટર તોરલ પટેલ MS ENT દ્વારા કાન, નાક અને ગળાની તમામ આધુનિક સારવાર એક જ સ્થળે. CO2 લેસરથી આધુનિક સારવાર, માઇક્રોસ્કોપિક કાનની સર્જરી, નાક અને સાઇનસની સર્જરી, ગળાની તમામ સારવાર, એલર્જી અને સ્નોરિંગની સારવાર, કાન, નાક, ગળા સંબંધિત તમામ સમસ્યાનું નિદાન, આધુનિક મશીનો અને નિષ્ણાંત સારવાર સાથે તમારા આરોગ્ય માટે વિશ્વાસનું કેન્દ્ર માં ENT હોસ્પિટલ, 7મો માળ, વાસાવીરા કોમ્પ્લેક્સ, સુમેર ક્લબ રોડ, મેટ્રોપોલિસ લેબોરેટરીની બાજુમાં, જામનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 80000363. માં ENT હોસ્પિટલ, કાન, નાક અને ગળાની સંપૂર્ણ કાળજી. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ.
ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે. અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા લાંબા વિલંબ પછી 64 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી શાખામાં રજૂ કરી દીધા બાદ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા 64 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. આ 64 ઉમેદવાર પૈકી વોર્ડ નંબર 5ના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ આજે ચકાસણી દરમિયાન રદ થયું છે. કોંગ્રેસ દ્વારા જે 64 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે તેમના નામો આ પ્રમાણે છે. વોર્ડ નંબર 1માં હુસેનાબેન કુંગડા, નસીફા અકબર, કાસમભાઈ જોખિયા અને વિરેન્દ્રસિંહ જાડેજા. વોર્ડ નંબર 2માં મનીષાબેન નંજાર, ઉર્વશીબા જાડેજા, મલેક જત હનીફ અને જયદીપસિંહ ઝાલાના નામ જાહેર થયા છે. વોર્ડ નંબર 3માં હર્ષિદાબેન જિગ્નેશભાઈ રાઠોડ, ઉષાબા કિરીટસિંહ જાડેજા, ભાવેશ બાબુભાઈ પરમાર અને ભારદ્વાજભાઈ વિપુલભાઈ મહેતા. વોર્ડ નંબર 4માં કવિતાબેન મહેશકુમાર ડાભી, રચનાબેન જે નંદાણીયા, હુસેન ઉસ્માન મુરીમા અને હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા. વોર્ડ નંબર 5માં રેણુકાબેન જયેશભાઈ આસા, અનુબેન વસંતભાઈ જાદવ, જીતુદાન પ્રતાપદાન ગઢવી અને ગિરિરાજસિંહ જેઠવા. વોર્ડ નંબર 6માં રેખાબેન આનંદભાઈ ગોહિલ, જોસાબેન ગૌતમભાઈ બોખાણી, દેવાભાઈ રાણાભાઈ ચંદ્રવાડિયા, ફુરકાન અલી ગફારભાઈ શેખ. વોર્ડ નંબર 7માં વૈશાલી પ્રવીણભાઈ ગોહિલ, જિજ્ઞાબેન અતુલભાઈ ઈડરિયા, ખીમજીભાઈ ધરણાથભાઈ બેલા અને ચંદ્રેશભાઈ મોહનભાઈ ગાડિયા. વોર્ડ નંબર 8માં હિનાબેન ઘનશ્યામભાઈ ચોવટિયા, વિવિધા પારસ ભટ્ટ, અલ્પેશભાઈ હિરાણી અને સિરીસ નેમચંદ સાવલા. વોર્ડ નંબર 9માં બિનીતા જયભાઈ લખતરિયા, જાગૃતિબા નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્ર જયંતિભાઈ વ્યાસ અને વૈભવ કેતનભાઈ દવે. વોર્ડ નંબર 10માં તૃષા મહેતા, દેવિકાબેન દિનેશભાઈ રોશિયા, મહેશ લાલજીભાઈ ચૌહાણ, તોસીફ બસીરભાઈ શેખ. વોર્ડ નંબર 11માં રિઝવાના યુનુસ મકરાણી, પાયલબેન હિરેનભાઈ સોનગરા, તેજસિંહ વાલજીભાઈ પારિયા અને અનિલ નારણભાઈ ખાણધર. વોર્ડ નંબર 12માં સારાબેન મકવાણા, કાશ્મીરા જુનેદ ચૌહાણ, અલ્તાફ ગફારભાઈ ખફી અને અસલમ મોહમ્મદ હુસેન સૌરા. વોર્ડ નંબર 13માં સબાના અસલમ દરજાદા, શીતલ લખિયર, ધવલ સુરેશભાઈ નંદા અને સુનિલભાઈ ધોળકિયા. વોર્ડ નંબર 14માં પવીના ગોસ્વામી, દીપાલીબેન મંગે, કિશોરભાઈ રતડા અને જિજ્ઞેશભાઈ વસોયા. વોર્ડ નંબર 15માં મરિયમબેન સુમરા, આરતીબેન મુકેશભાઈ વાઘેલા, મનોજ પરબતભાઈ ધોકરિયા અને આનંદ રામજીભાઈ રાઠોડ. તેમજ વોર્ડ નંબર 16માં મોનિકાબેન ગૌરવભાઈ દોમડિયા, મિતલબેન રાવજીભાઈ વાઘેલા, હસન અલી મહમદ ખવી અને અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરીના નામો જાહેર કરવામાં આવ્યા છે. જામનગર સહિતના મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીએ જે કાર્યકર્તાઓને કોર્પોરેશન ચૂંટણીની ટિકિટો આપી છે તે તમામ ઉમેદવારોને પાર્ટી દ્વારા જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યની આ પ્રક્રિયાના ભાગરૂપે જામનગરમાં ગઈકાલે રવિવારે સવારે ક્રિકેટ બંગલા નજીક જામનગર શહેર બીજેપી દ્વારા તમામ 64 ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને
પક્ષના જામનગર શહેર પ્રભારી ધનસુખ ભંડેરી વગેરે પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પક્ષના 64 ઉમેદવારોને જનસેવાના સંકલ્પ લેવડાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ અંગે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મહાનગરોની અંદર ઉમેદવારો જનસેવા સંકલ્પના કાર્યક્રમો કરશે. એક કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવેલ હતી. એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવા એવા સંકલ્પ લેવડાવવા માટેનો તમામ ઉમેદવારો માટેનો કાર્યક્રમ અહીંયા જાહેરની અંદર યોજવામાં આવ્યો હતો. એમાં ભાગ લેવા માટે હું પણ અહીંયા આવ્યો હતો. તમામ ઉમેદવારો અને શહેરના મુખ્ય આગેવાનો, સાંસદશ્રી, અમારા માનની મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે. નાની મોટી નારાજગી છે એ વાત સાથે હું સંમત છું, પણ એ લોકો ભાજપને હરાવવા માટે જ પ્રયાસ કરશે એ વાત સાથે હું સંમત નથી. એટલા માટે કે જ્યારે પાર્ટીનો વ્યાપ એટલો મોટો થયો હોય એને કારણે અને સામે પસંદગીની મર્યાદા નિશ્ચિત હોય છે. સમજો કે ગુજરાતની અંદર 182 ધારાસભ્ય તરીકે ઉમેદવારોને આપણે પસંદ કરવાના હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માત્ર 182 જ કાર્યકર્તા એવા ના હોય કે જે ધારાસભ્યના પદ માટે લાયક હોય. અને એનો બીજો અર્થ એવો પણ ના કરી શકાય કે જેમને નથી પસંદ કર્યા એ ધારાસભ્ય માટેની લાયકાત નથી ધરાવતા. પણ એ કોન્સ્ટિટ્યુશનલ મર્યાદા છે. એના મર્યાદામાં જ આપણે પસંદ કરવું પડે. એટલે દર પસંદગી વખતે આ એક સ્વાભાવિક ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય એની અંદર આવા મુદ્દા ઉપસ્થિત થતા હોય છે. પણ ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે કાર્યકર્તા આખરે ભારત માતા કી જયના નારા સાથે મેદાનમાં આવતો હોય છે. એવો અત્યાર સુધીનો અમારો અનુભવ છે ને એ જ અનુભવ આગામી ચૂંટણીમાં પણ પ્રસ્થાપિત થશે. હું નથી માનતો કે એને અપમાન સાથે કે સમાજના અપમાન સાથે જોવું જોઈએ. વ્યક્તિગત કાર્યકર્તાઓનો પોતાનો મત અને અભિપ્રાય હોય છે, પણ એને પાર્ટીએ હવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના આઘાતોને એબ્ઝોર્બ કરવા માટેની ક્ષમતા કેળવી. એટલે એનું એટલું બધું ડિટેલ વિશ્લેષણ કરવાથી કંઈ બીજો એનો કોઈ અર્થ નથી. પાર્ટી હંમેશા અમારી પાર્ટીનો એક આ પરંપરા રહી છે કે એ દર વખતે ઉમેદવારોને પસંદ કરે છે અને એ પ્રક્રિયા સુચારુ ઢબે આખા રાજ્યમાં સારી રીતે સંપન્ન થઈ ગઈ. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું આપના વોર્ડના એકના ઉમેદવાર બીજેપીમાં અને ચૂંટણી શાખામાં ફોર્મ ચકાસણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે
છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, लिमडा लाइन, जामनगर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વોર્ડ નંબર 1માં અનવર સંઘાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ ફોર્મ પરત ખેંચીને અનવર સંઘાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ કારણથી વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વધુ મજબૂત બની છે. પક્ષના કાર્યાલયે જામનગર પ્રભારી ધનસુખભાઈ ભંડેરી, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોજા અને મહામંત્રી વિજયસિંહ જેઠવા, પક્ષના અગ્રણી વિશાલ મોદી વગેરેની ઉપસ્થિતિમાં અનવર સંઘાર ભાજપમાં જોડાયા છે. આ તકે અનવર સંઘારે આપેલી વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 1માંથી અનવર સંઘાર બોલું છું અને ઉમેદવાર પત્ર ભર્યો હતો આપમાંથી. આપમાં મને એવું લાગ્યું કે કાંઈ એમાં આપમાં આગળ વધવા જેવું નથી, વિકાસ કરવા જેવું નથી. તો આપણા 25 વર્ષથી આ કામ કર્યું છે, રોડ, રસ્તા, લાઇટું, પાણી, સ્કૂલો, આંગણવાડી જે કર્યું છે બીજેપી જ કર્યું છે. થોડીક મારાથી ભૂલ થઈ ગઈ, થોડોક નારાજ થઈ ગયો, પણ મેં કીધું કે તમારા જે કામ હતા એ કામ ઘણા હજી પેન્ડિંગ છે. હું તમને પ્રોમિસ કરું છું, આપણા જે રીવાબા મિનિસ્ટર છે એના હસ્તક હું આવ્યો છું. એ કામને મને કીધું બેન કે તમારું કામ જ્યાં અટકે અહીંયા મને કહેજો. એટલે કામના વિકાસને મોદી સાહેબનો વિકાસ થાય અને બેનનું નામ થાય એના માટે હું બીજેપી જોઈન કરું, ઘર વાપસી કરું છું. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે જુદા જુદા પક્ષોના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ચૂંટણી શાખાની કામગીરી અંતર્ગત જિલ્લા સેવા સદન, લાલ બંગલા સેવા સદન તથા જિલ્લા પંચાયત ખાતે તમામ ફોર્મની ચકાસણીઓ ચાલી રહી છે. ચકાસણીઓ દરમિયાન અમુક ઉમેદવારી પત્રો રદ થશે અને ચકાસણીમાં ખરા પુરવાર થશે તે ઉમેદવારી પત્રો માન્ય ઠરશે. 15મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી 15મી એપ્રિલે સાંજે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થશે. જામનગર શહેરમાં હાલમાં ચૂંટણી આચારસંહિતાનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. તે દરમિયાન શહેરના જુદા જુદા પોલીસ ડિવિઝન અંતર્ગત સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ કામગીરીઓ અંતર્ગત સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મેડિકલ કોલેજની સામેના ભાગમાં આવેલી હનુમાન ગેટ પોલીસ ચોકી નજીકના રોડ પર વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. કાળા કાચવાળા ફોર વ્હીલ ઉપરાંત સીટ બેલ્ટ, નશો કરીને વાહન ચલાવવું, ટ્રિપલ સવારી અને નંબર પ્લેટ વગરના વાહનો વગેરે બાબતોની આ ચેકિંગ કામગીરી દરમિયાન ચકાસણીઓ કરવામાં આવી હતી. જામનગરમાં મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં વિવિધ વૈષ્ણવ સંગઠનોના માધ્યમથી શ્રીમદ વલ્લભાચાર્યજીના 549માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે 2 દિવસ માટે ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે સોમવારે સવારે મોટી હવેલી ખાતેથી મંગળા આરતી યોજ્યા બાદ વાહનો સાથે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ પ્રભાત ફેરી શહેરના સેતાવાડ, હવાઈ ચોક, ખંભાળિયા દરવાજા, સુમેર ક્લબ રોડથી 7 રસ્તા, ગૌરવપથ, ટાઉન હોલ, ત્રણબત્તી, પેડી ગેટ અને નાગનાથ ગેટ થઈ મોટી હવેલીની ગૌશાળા નજીકથી પસાર થઈ શ્રી મહાપ્રભુજી બેઠકે સંપન્ન થઈ હતી. આ પ્રભાત ફેરી ઉપરાંત શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે પાલખી યાત્રા પણ યોજવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ અને બહેનો જોડાયા હતા અને રાસ નૃત્યનો આનંદ માણ્યો હતો, તેમજ વલ્લભાધીશ કી જય હોનો નાદ ગુજાવ્યો હતો. ધ્રોલ તાલુકા પંચાયતની મોટા વાગુદળ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રોલ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે કુલ 67 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા છે. હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે એવી જાહેરાત જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે. સમગ્ર રાજ્યની સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની પંચાયતની ચૂંટણી તથા જિલ્લા પંચાયતની ભાણવડ તાલુકાની 4 બેઠકની ચૂંટણી માટેના ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. તાલુકા પંચાયતની 16 બેઠક માટે 76 ફોર્મ અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે 18 ફોર્મ રજૂ થયા છે. આ તમામ વિગતો ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા ભાણવડ મામલતદાર દ્વારા જાહેર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોનું આખરી ચિત્ર 15મી એપ્રિલે સાંજે જાહેર થશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.
જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાન નજીકનો હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ કરી દેતું અમેરિકા, દુનિયાભરમાં ચકચાર. 92 વર્ષની વયે મશહૂર ગાયિકા આશા ભોસલેની અંતિમ વિદાય, વિશાળ સ્મશાન યાત્રામાં જોડાતા હજારો પ્રશંસકો. જામનગરના ઇતિહાસમાં સૌથી મોટા ₹6,692 કરોડના પ્રોપર્ટી ડીલ માટે જામ સાહેબ અને અદાણી જૂથ વચ્ચે સમજૂતી કરાર. સાંધ્ય દૈનિક સાંજ સમાચાર દ્વારા ટાઉન હોલમાં યોજાયેલા એજ્યુકેશન એક્સપોનો લાભ લેતા જામનગરના સેંકડો વિદ્યાર્થીઓ. મહાનગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસના વોર્ડ નંબર 5ના એક ઉમેદવારનું ફોર્મ રદ અને વોર્ડ નંબર 7ના ડખ્ખામાં ભાજપાનો કાનૂની વિજય. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.